હાલ આપણે જોઈએ તો માર્કેટનું સેન્ટિમેન્ટ ખૂબ જ સુધર્યું છે. એની પાછળના મુખ્ય 3 મુદ્દા છે. પેલું ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જે ડીએસ્કેલેટ થયું વોર, અને એમાં જોઈએ તો સીઝ ફાયર લાગ્યું. બીજું કારણ મુખ્ય એ છે કે યુક્રેન અને રશિયા જે 3 વર્ષથી યુદ્ધ લડે છે તે ક્યાંક ને ક્યાંક ઝેલેસ્કી પુટિનને ડાયરેક્ટલી મળવા જવાના છે, અને 90 દિવસના સીઝ ફાયરની વાતો ચાલુ છે. અને ત્રીજું મહત્ત્વનું કારણ છે અમેરિકા અને ચાઇના વચ્ચે જે ટ્રેડ વોર જે થયો હતો, જે 145% સુધી ટેરિફ વોરની વાત હતી, તે ક્યાંક 10% સુધી આવીને વાત સીમિત રહી છે. તો માર્કેટ વધવાના જે શોર્ટ કવરિંગ માર્કેટમાં આવ્યું છે, જે આપણે જોઈએ તો ગઈકાલે 3000 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે, એ ક્યાંક ને ક્યાંક આ મુખ્ય 3 મુદ્દા છે. અને આપણે જોઈએ તો મેં તમને લાસ્ટ ઇન્ટરવ્યૂમાં કીધું કે 21,800થી 22,000 જે એક એવી રેન્જ છે જે નિવેશકોએ ખૂબ જ બધા જ પૈસા એમાં રોકાણ કરી અને સારું રિટર્ન મળી શકે એમ છે. અત્યારે જોઈએ તો નિફ્ટી હાલમાં અત્યારે 25,000નો હાઈ માર્યો છે, અને બેંક નિફ્ટીએ 55,500નો હાઈ માર્યો છે. તમે જુઓ તો એફઆઈની ઇન્ડેક્સ લોંગ પોઝિશન જે 12% હતી તે અત્યારે 50% આવી છે. છેલ્લા 3 મહિનામાં માર્ચ, એપ્રિલ અને મે એફઆઈ નેટ ખરીદારી કરી છે. 22,000 કરોડનો માલ એમને ખરીદ્યો છે. હવે તમે જોઈએ તો એક ડોલર ઇન્ડેક્સ જે 98-99 સુધીનો લો મારી અત્યારે 101.50-2 જેવો આવ્યો છે. હવે આપણે જોઈએ તો યુએસમાં કઈ રીતે ઇન્ફ્લેશન આગળ વધે છે, જે આખા વર્લ્ડ માર્કેટને ઇફેક્ટ કરશે. એટલે અમારું એવું અમે નિવેશકોને એઝ અ ઇકોનોમ બ્રોકિંગ એવા સાવચેત કરી છીએ કે આગામી દિવસોમાં માર્કેટમાં વોલેટાલિટી ખૂબ જ વધવાની છે. નિવેશકોએ એનો પ્રોફિટ થોડો ઘણો બુક કરી અને માર્કેટ પાછું નીચે આવે એની વેઇટ કરી અને કેશ ઓન હેન્ડ હાથમાં રાખવી જોઈએ. અને તમે જુઓ તો શેરબજારમાં જેમ આપણે પોર્ટફોલિયો બનાવી છીએ, એવી રીતના તમે જુઓ તો મ્યુચ્યુઅલ ફંડ અને એક ઇન્સ્યોરન્સ સેક્ટર એવું છે જે એક સેફ ગણાય છે, સેફ રિટર્ન આપે છે. અને અમે એઝ અ ઇકોનો બ્રોકિંગ એવી પ્રોડક્ટને અમારી નિપુણતા છે, અને અમે ઓલવેઝ એમને વેલકમ કરી છે. ઇન્વેસ્ટરોએ ખૂબ જ અત્યારે સાવચેત રહેવું જોઈએ. વોલેટાલિટી ખૂબ જ વધવાની છે. ઇન્વેસ્ટરોએ ઉપરના મથાળે પ્રોફિટ બુક કરી અને નીચે માર્કેટમાં કરેક્શનની વેઇટ કરવી જોઈએ અને કેશ ઓન હેન્ડ હાથમાં રાખવું જોઈએ.